નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 8 લેક્ચર 6 માં એલર્જી વિશે અભ્યાસ કરીશું. જ્યારે તમે કોઈ નવી જગ્યાએ ગયા હશો મિત્રો અને અચાનક કોઈ પણ કારણ વગર છીંક આવવી, કફને લીધે ગળામાં શસણી બોલવી, વગેરે જેવા અનુભવો થયા હશે અને જેવા તમે એ સ્થાનથી દૂર જાઓ છો તરત જ આ લક્ષણ ગાયબ થઈ જાય છે. તો મિત્રો, કેટલાક પર્યાવરણમાં હાજર રહેલા કણો પ્રત્યે તમે સંવેદનશીલ છો અને આવી જે બાબત છે એને એલર્જી કહેવાય. કેટલાક પર્યાવરણમાં રહેલા જે કેટલાક કણો છે, આ કણો પ્રત્યે તમે સંવેદનશીલ છો અને આવી જે સંવેદનશીલતા છે મિત્રો, એને એલર્જી કહેવાય. હવે આવી સંવેદના માટે કેટલાક કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે પરાગરજ, જીવાતો પ્રત્યેની એલર્જી, વગેરેને કારણે આવું થાય છે, જે અલગ અલગ સ્થાને ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તો મિત્રો, આજે આપણે આવી જ એક વાત કરવા જઈ રહ્યા છીએ એલર્જી વિશે. તો એલર્જી એટલે શું? તો એલર્જી એટલે પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને એલર્જી કહેવામાં આવે છે. મિત્રો, એલર્જીની વ્યાખ્યાને બરાબર ધ્યાનથી સાંભળો કે પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક એન્ટીજન પ્રત્યે આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર છે એ વધુ પડતું પ્રતિચાર આપે છે. આવા વધુ પડતા પ્રતિચારને એલર્જી કહેવામાં આવે છે. એવા પદાર્થો કે જેના પ્રત્યે આવો પ્રતિચાર સર્જાય છે અને આવા જે પ્રતિચારકો છે એને કહેવામાં આવે એલર્જી પ્રેરકો. શું કહેવાશે મિત્રો? તો એલર્જી પ્રેરકો કોને કહેવાય? એવા પદાર્થો જેમના પ્રત્યે આવો પ્રતિચાર સર્જાય મિત્રો. આવો એટલે કેવો? વધુ પડતો. તો આવા પ્રેરકોને એલર્જી પ્રેરકો કહે છે. એટલે ટૂંકમાં એલર્જી પ્રેરે એવા જે પદાર્થો છે એને એલર્જી પ્રેરકો કહેવામાં આવે. હવે આપણા શરીરમાં આ માટે એન્ટીબોડી જવાબદાર છે. કયા પ્રકારની? તો એમાં IgE આ પ્રકારની એન્ટીબોડી જવાબદાર હોય છે. તો એમના માટે સર્જાતો એન્ટીબોડી IgA પ્રકારનો છે.
હવે આવા એલર્જન્સ કયા કયા છે? તો એલર્જન્સ માં આપણે જોઈશું એક ધૂળમાં રહેલ જીવાત, જે એલર્જી પ્રેરક છે. એ જ રીતે મિત્રો પરાગરજ, અને એ જ રીતે પ્રાણીઓનો ખોળો. તો મિત્રો અહીં આપણે એની પહેલા વ્યાખ્યા જોઈએ ફરીથી. પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા અપાતો વધુ પડતો જે પ્રતિચાર છે એને એલર્જી કહેવામાં આવે છે. એવા પદાર્થો કે જેમના પ્રત્યે આવો વધુ પડતો પ્રતિચાર સર્જાય છે એને કહેવામાં આવે છે એલર્જી પ્રેરકો. અને આવા એલર્જી પ્રેરકોના આપણી બુકમાં 3 ઉદાહરણ આપ્યા છે. એક ધૂળમાં રહેલી જીવાત, પરાગરજ અને પ્રાણીઓનો ખોળ. હવે આ એલર્જી છે એના કેટલાક લક્ષણો છે. તો એલર્જીના લક્ષણો એમાં પ્રથમ લક્ષણ જોઈશું આપણે કે છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી આવવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, તો મિત્રો આ થયા એલર્જીના લક્ષણો. એલર્જીના લક્ષણોમાં શું આવે? તો છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે બાબતોનો અહીં સમાવેશ થાય છે. અહીં મિત્રો એલર્જી થવાનું કારણ, શું કારણો છે એલર્જી થવાના? તો એલર્જી થવાના કારણોમાં છે માસ્ટકોષો. એલર્જી થવાના કારણોમાં કોણ છે? માસ્ટકોષો. આ માસ્ટકોષો છે ને એ 2 રસાયણ ઉત્પન્ન કરે છે. એક છે હિસ્ટેમાઇન અને બીજું રસાયણ છે સેરેટોનિન, કે જેના કારણે એલર્જી સર્જાય છે. મિત્રો એલર્જીનું કારણ કેવી રીતે જાણી શકાય કે તમને એલર્જી છે? તો એલર્જીનું કારણ જાણવા માટે જે દર્દી છે આ દર્દીને સંભવિત જેટલા પણ એલર્જન્સ છે એના સંપર્કમાં લાવવામાં આવશે. એટલે કે દર્દીને થોડી માત્રા એલર્જન્સની શરીરમાં દાખલ કરવામાં આવશે. એટલે એલર્જન્સની થોડી માત્રા દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ એ એલર્જન્સ દાખલ કર્યા બાદ એની પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. હવે સમજો કે એનામાં એલર્જી સર્જાય તો એની સારવાર શું? તો સારવાર તો મિત્રો એન્ટીહિસ્ટેમાઇન, એન્ટીહિસ્ટેમાઇન દવા આપવામાં આવે. બીજી દવાનું નામ છે એડ્રેનાલિન અને સ્ટેરોઇડ વગેરે ઔષધો એને આપવામાં આવશે. ફરીથી જોજો, એન્ટીહિસ્ટેમાઇન, એડ્રેનાલિન અને સ્ટેરોઇડ જેવા જો એને ઔષધો આપવામાં આવે તો તમે આ એલર્જીના લક્ષણો છે એને ઝડપથી ઘટાડી શકાય છે. હવે તમને કહી દઉં કે આજની જે આધુનિક જીવનશૈલી છે મિત્રો, અને આ આધુનિક જીવનશૈલીના કારણે લોકોમાં પ્રતિકારકતા ઘટી રહી છે. સામે એલર્જન્સની જે સંવેદનશીલતા છે એ વધી રહી છે. એટલે આધુનિક જે જીવનશૈલી છે, આ આધુનિક જીવનશૈલીના કારણે
એના કારણે મિત્રો રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી છે. અને સામે ધ્યાનથી જુઓ કે એલર્જન્સ પ્રત્યેની જે સંવેદના છે એ વધી છે, જેથી એલર્જીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તમે જુઓ કે ભારતના મોટા ભાગના શહેરો છે એમાં મોટા ભાગે બાળકો છે, એમની પર્યાવરણ પ્રત્યેની જે સંવેદનશીલતા છે એના કારણે બાળકોમાં એલર્જી અને અસ્થમા આ બંને રોગ બાળકોમાં વધુ જોવા મળે છે. ફરીથી જોજો, ભારતના જેટલા મોટા ભાગના શહેરો છે એમાં મોટા ભાગે કોણ? બાળકો. આ બાળકો છે એ પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાના કારણે તેઓ એલર્જી અને અસ્થમાના શિકારી બની રહ્યા છે. અને આનું કારણ છે બાળકોના જીવનની શરૂઆતથી જ આપણે એને વધુ પડતું સુરક્ષિત પર્યાવરણ આપવા જઈ રહ્યા છીએ. એટલે બાળકને વધુ પડતું સુરક્ષિત પર્યાવરણ આપવામાં આવે છે જેના કારણે બાળક એલર્જન્સ પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે અને એની રોગ પ્રતિકારક શક્તિમાં મિત્રો ઘટાડો થાય છે. તો અહીં આપણું એલર્જી જે ટોપિક છે એ પૂર્ણ થાય છે. હવે જોઈએ મિત્રો સ્વરોગ પ્રતિકારક. હવે ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશીઓ છે, આ જે પૃષ્ઠવંશીઓ છે ને એમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારક જોવા મળે છે. ફરીથી સમજો કે જે ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશીઓ છે એ પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા જોવા મળે છે, જેના આધારે એ વ્યક્તિ પોતાના છે એટલે કે સ્વજાત અને પારકા હોય એટલે કે પરજાત, એ પરજાત વચ્ચેનો ભેદ પારખી શકે છે. તો જે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ છે એમાં આ પ્રકારની પ્રતિકારકતા છે. કઈ મિત્રો? સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા. આ પ્રતિકારકતાના આધારે તો એ સ્વજાત એટલે પારકા કયા અને પોતાના કયા એનો ભેદ પારખવાની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે. જો કે હજુ સુધી આ વાતને વૈજ્ઞાનિકો બરાબર સમજી શક્યા નથી, જેના આધારે બે સિદ્ધાંતો દાખલ થયા છે. જે પહેલો સિદ્ધાંત છે એ શું દર્શાવે છે? એટલે બે ઉપસિદ્ધાંતો છે મિત્રો, આપણી બુકમાં બે એના શું આપેલા છે? ઉપસિદ્ધાંતો આ વાતને લઈને. પહેલો સિદ્ધાંત આ વાત માને છે કે જે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ છે આ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત સજીવો જે હોય અથવા પરજાત અણુઓ હોય એને અલગ પાડી શકે છે. એટલે આપણા શરીરની અંદર આવતા બહારના સજીવોને ઓળખી શકે છે. ટૂંકમાં આવું જે વિજ્ઞાન છે એને પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન કહેવામાં આવે. એટલે બહારથી કોઈ એન્ટીજન આવશે તો આપણા શરીરમાં સામે શું બનશે મિત્રો? એન્ટીબોડી. જ્યારે બીજો જે ઉપસિદ્ધાંત છે એમાં શું છે? તો કેટલીક વખત મિત્રો કેવી પ્રવૃત્તિ થાય છે કે કેટલીક વખત હવે એ જોને જનીનિક પ્રોબ્લેમ હોય, જનીનિક અથવા તો કોઈ અજ્ઞાત કારણ હોઈ શકે મિત્રો. આ અજ્ઞાત કારણસર આપણા જ શરીરના કોષો આપણા જ કોષો ઉપર શું કરી દે છે? હુમલો કરી દે છે. ફરીથી એ ગમે તે કારણ હોઈ શકે, જનીનિક કારણ હોય અથવા અજ્ઞાત કોઈ પણ કારણ હોય.
જેના કારણે શરીર પોતાના જ કોષો ઉપર હુમલો કરે. એટલે મિત્રો તમે જુઓ કે આપણું શરીર પોતાના જ કોષોને ઓળખી શકતું જ નથી. આવું જે વિજ્ઞાન છે એને સ્વપ્રતિરક્ષા વિજ્ઞાન કહેવામાં આવે છે, જેને સ્વપ્રતિરક્ષા વિજ્ઞાન પર આધારિત. તમે જુઓ કે આ પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન છે. પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન, જ્યારે પેલું સ્વપ્રતિરક્ષા વિજ્ઞાન, જેનું આપણે બેસ્ટ ઉદાહરણ છે સંધિવા. રૂમેટોઇડ આર્થરાઇટિસ આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં થતો એક સ્વપ્રતિરક્ષાનો રોગ છે. તો એક પ્રકારનો આ શું છે? તો સ્વપ્રતિરક્ષા. હવે મિત્રો આપણે આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર વિશે અભ્યાસ કરીએ કે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર છે એમાં કોણ કોણ આવે છે, તો એની વિશે ચર્ચા કરીએ. રોગ પ્રતિકારક તંત્ર. તો રોગ પ્રતિકારક તંત્રમાં પ્રથમ ક્રમમાં આવશે લસિકા અંગો, બીજામાં પેશીઓ, કોષો અને એન્ટીબોડી. તો તમે જાણો છો મિત્રો આ એક પ્રકારના દ્રાવ્ય અણુઓ છે. તો લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ વિશિષ્ટ છે. કેમ? તો વિશિષ્ટનું કારણ શું? વિશિષ્ટનું કારણ શા માટે? કારણ કે એ મિત્રો એન્ટીજનને ઓળખે. જે પરજાત એન્ટીજન છે, સ્વજાત ને પરજાત, જે પરજાત એન્ટીજન છે એને ઓળખે છે અને ઓળખી અને શું આપે છે મિત્રો? પ્રતિકાર આપે છે. એટલા માટે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ વિશિષ્ટ છે. હવે એમાંય મિત્રો જે એલર્જીની પ્રક્રિયા છે, જે એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણ આ બંનેમાં અગત્યનો ભાગ ભજવે છે. એલર્જીની જે પ્રક્રિયા છે આપણા રોગ પ્રતિકારક તંત્રમાં, જે એલર્જીની પ્રક્રિયા છે એ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણી બુકમાં મિત્રો રોગ પ્રતિકારક તંત્ર તરીકે લસિકા અંગોનો અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ લસિકા અંગો. તો શું છે લસિકા અંગો? તો મિત્રો આ એવા અંગો છે કે જેમાં બે ક્રિયાઓ થાય છે. એક કે અહીં લસિકા કણોનું સર્જન થાય છે. ધ્યાન આપજો, અહીં લસિકા કણોનું શું થાય છે? સર્જન થાય છે. પ્લસ આ જગ્યાએ લસિકા કણો છે એ પરિપક્વન પામે છે. લસિકા કણો શું પામે છે? પરિપક્વન. તમારી બુકમાં મિત્રો એક બીજો પણ વર્ડ લખ્યો છે પરિપક્વન અને વિભેદીકરણ. એટલે પરિપક્વન તથા વિભેદીકરણ પામે છે. તો લસિકા અંગો એટલે આ એવા અંગો છે કે ત્યાં એક આ ક્રિયા થાય છે લસિકા કણોનું સર્જન. બુકની અંદર એ સિવાય અથવા એક બીજી ક્રિયા છે, અહીં લસિકા કણો પરિપક્વન તથા શું પામે છે? વિભેદીકરણ પામે છે. હવે એમાં લસિકા અંગોમાં બે પ્રકાર પાડ્યા છે.
એક છે પ્રાથમિક લસિકાંગો અને બીજો ભાગ છે દ્વિતીયક લસિકાંગો. હવે પ્રાથમિક લસિકાંગો છે એમાં બે મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાં આપણને બે નામ લખ્યા છે. એક છે અસ્થિમજ્જા બોન મેરો અને બીજું નામ છે થાઇમસ. તો પ્રાથમિક લસિકાંગોમાં અસ્થિમજ્જા અને થાઇમસનો સમાવેશ થાય છે. અને અહીં શું કાર્ય થાય છે મિત્રો? તો અહીં ધ્યાન આપજો કે જે અપરિપક્વ લસિકા કણો છે, પ્રાથમિક લસિકાંગોમાં શું થાય છે? તો જે અપરિપક્વ લસિકા કણો છે એને એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત કરવામાં આવે છે. ધ્યાન આપજો, જેના કારણે એટલે આપણા શરીરમાં રહેલા જે અપરિપક્વ છે લસિકા કણો, આવા અપરિપક્વ લસિકા કણોને એન્ટીજન પ્રત્યે સંવેદનશીલ બનાવી દેવામાં આવે છે. હવે દ્વિતીયક લસિકાંગોમાં કોણ છે? તો દ્વિતીયક લસિકાંગોમાં જોઈએ મિત્રો તો એક છે બરુડ અને બીજું છે લસિકા ગાંઠ. ત્રીજું કાકડા. ચોથા નંબરમાં તમે જુઓ કે આપણને એક ઉદાહરણ આપ્યું છે નાના આંતરડાની પિયર્સની ખંડિકાઓ. આ ધોરણ 11 ની અંદર મિત્રો આ મુદ્દો આવતો હતો, નાના આંતરડાની પિયર્સની ખંડિકાઓ. તમે ધોરણ 11 ની અંદર 16મું ચેપ્ટર જોશો તો તમને ખ્યાલ આવી જશે. અને છેલ્લે આપણો મહત્વનો મુદ્દો મિત્રો કયો? તો કે આંતરપૂછ. તો આ મિત્રો દ્વિતીયક લસિકાંગો કયા કયા? તો દ્વિતીયક લસિકાંગોમાં કોનો સમાવેશ થાય? તો એક બરોળ, બે બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડાના પિયર્સની ખંડિકાઓ અને આંતરપૂછ. બરાબર. તો આ જે આવા એન્ટીજન સંવેદી લસિકા કણો છે મિત્રો, એ હવે પ્રાથમિક લસિકા અંગોમાંથી ક્યાં જશે? તો દ્વિતીયક લસિકા અંગોમાં જશે. એટલે અપરિપક્વ લસિકા કણો પ્રાથમિક લસિકા અંગોમાં એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત પામે છે અને આવા એન્ટીજન સંવેદી લસિકા કણો પ્રાથમિક લસિકા અંગોમાંથી ક્યાં જશે? દ્વિતીયક લસિકા અંગોમાં જાય છે. અને ત્યાં શું કરે છે ભાઈ? તો એ લસિકા કણો જે જ્યાં આવ્યો, આ લસિકા કણો એન્ટીજન સાથે પ્રક્રિયા કરે છે. ધ્યાન આપજો મિત્રો. અને ત્યાં પ્રક્રિયા કર્યા પછી એક અસરકારક કોષ તરીકે પોતાની ઓળખ પૂરી પાડે છે. પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે એની ઓળખ પૂરી પાડે છે. ધ્યાનથી જોજો મિત્રો. તો શું કરે છે પ્રાથમિક લસિકા અંગો? તો એમાં કોનો સમાવેશ થાય? તો પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા અને થાઇમસ નો સમાવેશ થાય છે. ક્યાં શું થાય છે? તો અપરિપક્વ લસિકા કણોને એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત કરવામાં આવે છે. અને વિભેદિત થયા પછી આ અંગો ક્યાં જાય? અને આ લસિકા કણો ક્યાં જાય છે? દ્વિતીયક લસિકા અંગો. તો દ્વિતીયક લસિકા અંગોમાં કોનો સમાવેશ થાય? બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડાના પિયર્સની ખંડિકાઓ, આંતરપૂછ વગેરેનો સમાવેશ થાય છે. હવે આ જે દ્વિતીયક લસિકા અંગો છે ત્યાં લસિકા કણો પહોંચીને શું કરે છે? તો એન્ટીજન સાથે પ્રક્રિયા કરે છે મિત્રો. અને પ્રક્રિયા કર્યા પછી આ કોષ અસરકારક કોષ તરીકે
પોતાની ઓળખ પૂરી પાડે છે. હવે આવા પ્રાથમિક લસિકાંગો અને દ્વિતીયક લસિકાંગો વિશે પછીના લેક્ચરમાં મિત્રો ચર્ચા